ફ્રેન્ડ્સ, આઈ એમ ખ્યાતિ પટેલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલયા. અત્યાર સુધીના આપણે વિડીયો લેક્ચરની અંદર આપણે 1 થી 6 ચેપ્ટર સુધીની વાતો કરી અને એ 6 ચેપ્ટર આપણે એક્ઝામમાં પણ કવર કર્યા છે. એટલે આપણો સિલેબસ હાલમાં 1 થી 6 ચેપ્ટર સુધીનો ક્લિયર છે. એના પછી નેક્સ્ટ તમારું ચેપ્ટર નંબર 7 આવે છે, પરંતુ એ ચેપ્ટર તમારા સિલેબસમાંથી કટ થયેલું છે અને 8મા નંબરનું ચેપ્ટર નંબર 8 પણ તમારા સિલેબસમાંથી કટ થયેલું છે. એટલે ડાયરેક્ટલી આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 9 વિશેનું ઇન્ટ્રોડક્શન મેળવીશું. ચેપ્ટર નંબર 9 છે તમારું ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય. અહીંયા આપણે હવે આપણે 1 થી 5 ચેપ્ટર જે જોયા એની અંદર આપણે સિન્ફિગ નામના એક એનિમેશન સોફ્ટવેરની વાત કરી. 6થા ચેપ્ટરની અંદર આપણે કંઈક તમારું કમાન્ડ લાઇન ઇન્ટરફેસ ઉબુન્ટુમાં ટર્મિનલ વિશેની વાતો કરી અને હવેથી જે તમારું આ 9મા નંબરનું ચેપ્ટર શરૂ થાય છે એ ડેટાબેઝ કેવી રીતે બનાવવો, ડેટાબેઝ શું છે, એના ઉપર તમે કયા પ્રકારના કાર્ય કરી શકો એના વિશેનું આ ચેપ્ટર છે, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. હવે જ્યારે આપણે ડેટાબેઝની વાત કરતા હોઈએ ત્યારે ડેટાબેઝ એટલે શું, તો અત્યારના ટાઈમની અંદર આપણને ઘણી બધી માહિતી, વિપુલ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ આપણે આપણા મગજની અંદર નથી કરી શકતા, જેના માટે આપણે આપણા કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. હવે જ્યારે તમે કમ્પ્યુટરની મદદથી માહિતીને સ્ટોર કરો છો ત્યારે એ જે સ્ટોર થયેલી માહિતી, જ્યાં તમને દરેક પ્રકારની ડિટેલ વ્યવસ્થિત રીતે મળી રહે છે, એ બધી ડિટેલ તમારું એક પ્રકારનું ડેટાનો સંગ્રહ કહેવામાં આવે. જ્યાં તમારા દરેક પ્રકારના ડેટા ત્યાં સ્ટોર કરવામાં આવે તો એને તમારા એક પ્રકારના ડેટાનો સંગ્રહ કરવામાં આવે. બરાબર. અને એ પ્રમાણે તમારા સંગ્રહ થયેલા ડેટા ઉપર પછીથી તમને જ્યારે કંઈ પણ જે પ્રમાણમાં ડેટા જોઈતા હોય એ પ્રમાણે તમે એના ઉપર શું કરો, પ્રક્રિયા કરો અને એમાંથી તમને જે પ્રમાણેની માહિતી જોઈતી હોય એ પ્રમાણેની માહિતી તમે એમાંથી મેળવી શકો. તો સૌપ્રથમ આપણે અહીંયા આ જે હેડિંગ આપેલું છે એ હેડિંગનો પરિચય મેળવતા પહેલાં એની અંદર જે શબ્દો આવેલા છે બધા એ શબ્દો વિશેનો પરિચય મેળવીશું. તો સૌપ્રથમ અહીંયા ડેટાબેઝની અંદર શબ્દ આવે છે ડેટા. અહીંયા તમારો બુકની અંદર ફર્સ્ટ ટોપિક જ બતાવેલો છે ડેટા અને ઇન્ફોર્મેશન વિશે. ડેટા અને ઇન્ફોર્મેશન. ઘણી વખત આપણે આ બંને શબ્દ ગમે તેમ રીતે વાપરતા હોઈએ છીએ. એટલે કોઈ વખત આપણે ડેટા પણ બોલી દેતા હોઈએ છીએ અને કોઈ વખત આપણે ઇન્ફોર્મેશન પણ બોલી દેતા હોઈએ છીએ, પરંતુ આ બંને શબ્દનો મતલબ, મિનિંગ અલગ અલગ થાય છે, ડેટા અને ઇન્ફોર્મેશનને. તો અહીંયા તમારી ડેટા વિશેની જો વાતો કરીએ તો એની ડેફિનેશન કંઈક તમને એ પ્રમાણે આપવામાં આવેલી છે. એને તમે ડેટાને જો તમારે સિમ્પલ સાદી ભાષામાં જો કહેવું હોય તો એને તમે કાચી માહિતી તરીકે ઓળખી શકો. એને તમે શું કહી શકો, ડેટા એટલે એક પ્રકારની કાચી માહિતી. આ કાચી માહિતી એટલે એ ઇંગ્લિશની અંદર રો ફેક્ટ તરીકે પણ ઓળખાય છે. ડેટા એટલે એક પ્રકારની કાચી માહિતી. કાચી માહિતી એટલે તમે જે બધું માહિતી તમે ભેગી કરે અને કમ્પ્યુટરમાં તમે એનો સંગ્રહ કરે એટલે એ તમારું એક પ્રકારનો ડેટા કહેવાય, કાચી માહિતી કહેવાય. તો એની ડેફિનેશન તમને બુકમાં આપવામાં આવેલી છે કે દરેક પ્રકારની હકીકત, આંકડાઓ અને વ્યક્તિઓ વિશેની વિગત, જગ્યાઓ, વસ્તુઓ અથવા પ્રસંગોને ડેટા તરીકે ઓળખવામાં આવે છે. ડેટા અલગ અલગ કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે. એટલે કે તે કોઈ વ્યક્તિ દ્વારા બોલવામાં આવે તે પ્રમાણે પણ હોઈ શકે, કોઈ વ્યક્તિ દ્વારા લખવામાં પણ આવેલા હોઈ શકે, અથવા તો કોઈ કમ્પ્યુટરાઇઝ્ડ ડેટા પણ હોઈ શકે. બરાબર. એટલે ડેટા કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે. જ્યારે ડેટા તેના મૂળ સ્વરૂપમાં હોય છે ત્યારે એ આપણને એટલા બધા ઉપયોગી નથી હોતા. બરાબર. કારણ કે એના ઉપર આપણે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા નથી કરતા, એ ફક્ત કાચી માહિતી હોય છે. એટલે ડેટા તેના મૂળ સ્વરૂપમાં આપણા માટે એટલા બધા ઉપયોગી નથી હોતા. બરાબર. જ્યારે બીજી બાજુ તમે વાત કરો ઇન્ફોર્મેશનની. ઇન્ફોર્મેશન એટલે પણ આપણે ગુજરાતીની અંદર એને આપણે માહિતી એમ કહીએ છીએ. તો ઇન્ફોર્મેશનની ડેફિનેશન આપણે એવી આપીશું કે ડેટા ઉપર પ્રક્રિયા કરીને મેળવેલું
પરિણામ. આપણે કીધું કે ડેટા એના મૂળ સ્વરૂપમાં, બરાબર, મૂળ સ્વરૂપમાં જ્યારે ડેટા હોય છે ત્યારે એટલા બધા ખાસ ઉપયોગી નથી હોતા. પણ જ્યારે તમે ઇન્ફોર્મેશન એમ કહો છો, માહિતી એમ કહો છો, એટલે શું? તો એ મેળવેલા ડેટા ઉપર તમે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરે તો એ પ્રક્રિયા ઇન્ફોર્મેશન તરીકે ઓળખાય છે. એટલે એ પ્રક્રિયા કરીને તમારી પાસે જે માહિતી ભેગી થાય, જે ડેટા ભેગા થાય, એ ઇન્ફોર્મેશન તરીકે ઓળખાય. એટલે ડેટા ઉપર જે પ્રક્રિયા કરવામાં આવે એને શું કહેવામાં આવે? ઇન્ફોર્મેશન. એટલે ઇન્ફોર્મેશનનો બીજો મતલબ આપણે એમ પણ કાઢી શકીએ કે પ્રક્રિયા કરેલા ડેટા. એક પ્રકારના ડેટા જ છે, પણ કાચા ડેટા ઉપર થોડી ઘણી પ્રક્રિયા કરવામાં આવે અને પછી તમારા ડેટા બીજા તમને મળે, એને તમે ઇન્ફોર્મેશન તરીકે ઓળખો છો. બરાબર. આનું જ એક સિમ્પલ ઉદાહરણ આપીએ. આપણી સ્કૂલની અંદર ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય છે, બરાબર. એ દરેક સ્ટુડન્ટની બર્થ ડેટ આપણે એમને બર્થડે વિશ કરતા હોઈએ ને, તો એ દરેક સ્ટુડન્ટની બર્થ ડેટ આપણા કમ્પ્યુટરની અંદર સંગ્રહ કરવામાં આવે છે. એ જે માહિતી છે, એ જે ડેટા છે, એ તમારા ડેટા કહેવાય, કાચી માહિતી કહેવાય, રો ફેક્ટ કહેવાય કે દરેક સ્ટુડન્ટ વિશેના ડેટા, દરેક સ્ટુડન્ટ વિશેની બર્થ ડેટ આપણા કમ્પ્યુટરની અંદર સંગ્રહ કરેલી છે. હવે જો મારે એ સ્ટુડન્ટને બર્થડે વિશ કરવું હોય તો મારે જે તે મહિનાની અંદર આવતા સ્ટુડન્ટનું લિસ્ટ કાઢવું પડે. માની લો કે હવે મારો નેક્સ્ટ મંથ ડિસેમ્બર આવે છે, મારે જોવું છે કે ડિસેમ્બર મહિનાની અંદર કેટલા સ્ટુડન્ટની બર્થ ડેટ આવે છે. તો હું એ ડેટા પર પ્રક્રિયા કરીશ કે જે સ્ટુડન્ટની બર્થ ડેટ ડિસેમ્બર મહિનામાં આવે છે એ બધા સ્ટુડન્ટના મને લિસ્ટ જોઈએ. અને હવે જે તમારી પાસે લિસ્ટ આવશે એ તમારી ઇન્ફોર્મેશન કહેવાશે. બરાબર. એટલે બંને વસ્તુ ડિફરન્સ છે, બંને વસ્તુની અંદર ડિફરન્સ તમારે ખાસ સમજવાનો છે. ડેટા અને ઇન્ફોર્મેશન ભલે આપણે એકસાથે એ શબ્દને બોલતા હોઈએ, પણ એ બંને શબ્દનો મતલબ અલગ અલગ થાય છે. બરાબર. હવે નેક્સ્ટ ટોપિક તમને અહીંયા બતાવવામાં આવેલો છે ડેટા બેઝ અને ડેટા મોડેલ પર. હવે આપણે વાતો કરવાના છે ડેટા બેઝ ઉપર. શાના ઉપર? ડેટા બેઝ ઉપર. તો અહીંયા તમને ડેટા બેઝની ડેફિનેશન બુકની અંદર આપવામાં આવેલી છે કે ડેટા બેઝ એ એકબીજા સાથે સંબંધિત, સુવ્યવસ્થિત રીતે સંગ્રહિત ડેટા આઇટમ્સનો જથ્થો છે. ડેટાબેઝ શું છે? તો ડેટાબેઝ એ એકબીજા સાથે સંબંધિત, એટલે એકબીજા સાથે સંકળાયેલ, સુવ્યવસ્થિત એટલે વ્યવસ્થિત રીતે મેનેજ થયેલ, સુવ્યવસ્થિત રીતે સંગ્રહિત એટલે તમે એનો સંગ્રહ કરી શકો, ડેટા આઇટમ્સનો જથ્થો છે. તો આ થયું તમારું ડેટાબેઝની ડેફિનેશન. ડેટાબેઝ એટલે શું? તો એ એકબીજા સાથે સંબંધિત, સુવ્યવસ્થિત રીતે સંગ્રહિત ડેટા આઇટમ્સનો જથ્થો છે. બરાબર. હવે આ જે ડેટા હોય છે એ ડેટાબેઝ, હવે આપણે આ ચેપ્ટરની અંદર શીખવાના છે ડેટાબેઝનું મેનેજમેન્ટ. તો એ જે ડેટાબેઝ છે, જ્યારે એ ડેટાબેઝ તમે કમ્પ્યુટરની અંદર ડેટાનો સંગ્રહ કરવા માટે કોઈ પણ ડેટાબેઝનો ઉપયોગ કરો છો, ત્યારે તમારો જે ડેટાબેઝ હોય છે એ ડેટાબેઝ ચોક્કસ નિયમો અનુસાર તૈયાર કરવામાં આવે છે. ડેટાબેઝના પણ ચોક્કસ નિયમો હોય છે. બરાબર. ડેટાબેઝને પણ ચોક્કસ નિયમો અનુસાર તૈયાર કરવામાં આવે છે. અને એ ચોક્કસ નિયમોવાળું ડેટાબેઝનું જે અંતર્ગત માળખું છે કે આની અંદર આ પ્રમાણેના નિયમોનો સમાવેશ કરવામાં આવે છે, એ ડેટાબેઝનું અંતર્ગત માળખું ડેટા મોડેલ તરીકે ઓળખાય છે. ડેટાબેઝના અંતર્ગત માળખાને આપણે શું કહીશું? ડેટા મોડેલ કહીશું. હવે અહીંયા તમારી પાસે નેક્સ્ટ ટોપિક બતાવેલો છે ડેટા મોડેલ પર. તો અહીંયા તમારી પાસે 3 પ્રકારના ડેટા મોડેલ છે. ડેટા મોડેલના હવે તમારી પાસે ઘણા બધા પ્રકાર છે. એના પ્રકારમાં જે લખવામાં આવે છે એ વ્યવસ્થિત રીતે સમજજો તો જ તમને એના નામ યાદ રહેશે. ડેટા મોડેલના તમારી પાસે 3 અલગ અલગ પ્રકાર છે. પહેલું જે પ્રકાર છે એનું નામ છે
હાયરાર્કિકલ ડેટા મોડેલ આ એનો પહેલો પ્રકાર છે. બીજો પ્રકાર છે એનું નામ છે નેટવર્ક ડેટા મોડેલ અને ત્રીજો જે પ્રકાર છે એનું નામ છે રિલેશનલ ડેટા મોડેલ. તો આ ડેટા મોડેલ કોને કહેવાય એ ખબર પડી. ડેટાબેઝ ચોક્કસ નિયમો અનુસાર તૈયાર કરવામાં આવે છે અને એ ડેટાબેઝનું જે અંતર્ગત માળખું છે એ ડેટા મોડેલ તરીકે ઓળખાય છે. ડેટા મોડેલના 3 પ્રકાર છે: હાયરાર્કિકલ ડેટા મોડેલ, નેટવર્ક ડેટા મોડેલ અને રિલેશનલ ડેટા મોડેલ. હવે આ 3માંથી આપણે જે આ ચેપ્ટરની અંદર વાતો કરવાના છે એ જે મોડેલ છે એ આપણું રિલેશનલ ડેટા મોડેલ છે. બરાબર. એક્ઝામમાં તમને એમ પણ પૂછાઈ શકે કે તમારા 11th સ્ટાન્ડર્ડની અંદર જે તમારો ડેટાબેઝનો જે ચેપ્ટર છે એ ચેપ્ટર કયા મોડેલ પર આધારિત છે? એ તમારું રિલેશનલ ડેટા મોડેલ પર આધારિત છે. બરાબર. એટલે હવે આપણો નેક્સ્ટ ટૉપિક જાય છે ડેટાબેઝ મેનેજમેન્ટ પર. હવે તમને ડેટાબેઝ શું છે એ ખબર પડી ગઈ. હવે આપણે નેક્સ્ટ વાત કરીશું ડેટાબેઝ મેનેજમેન્ટની. ડેટાબેઝ મેનેજમેન્ટ કોને કહેવાય? તો ડેટાબેઝ મેનેજમેન્ટ એટલે ડેટાબેઝના નિયંત્રણ સંબંધિત ક્રિયાઓ. એનું નિયંત્રણ કરવાનું હોય છે અને એનું નિયંત્રણને સંબંધિત જેટલી બી ક્રિયાઓ હોય છે એ બધી ક્રિયાઓ ડેટાબેઝ મેનેજમેન્ટ તરીકે ઓળખાય છે. મેનેજમેન્ટ કરવું એટલે એને મેનેજ કરવું, એને તમારે સંભાળવું. તો અહીંયા પણ ડેટાબેઝને સંભાળવા માટેની જેટલી બી ક્રિયાઓ છે એ બધી ક્રિયાઓ ડેટાબેઝ મેનેજમેન્ટ તરીકે ઓળખાય છે. અને આ જે ડેટાબેઝ મેનેજમેન્ટ છે એ શોર્ટ ફોર્મમાં ડેટા એટલે ડી, બેઝ એટલે બી, મેનેજમેન્ટ એટલે એમ. ડેટાબેઝ મેનેજમેન્ટ. બરાબર. આ DBM અને આપણે હેડિંગ છે તમારું ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. એટલે જો આપણે સિસ્ટમ લગાવીએ તો એ એસ તરીકે ઓળખાય. એટલે DBMSનું પૂરું નામ શું થાય? તો DBMSનું પૂરું નામ થાય ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. બરાબર. અને ડેટાબેઝ મેનેજમેન્ટ કોને કહેવાય? તો ડેટાબેઝના નિયંત્રિત સંબંધિત બધી ક્રિયાઓ ડેટાબેઝ મેનેજમેન્ટ તરીકે ઓળખાય. આ બધી ક્રિયાઓ કરવા માટે તમને સોફ્ટવેરની જરૂર પડે, સિસ્ટમની જરૂર પડે. એટલે એ શું કહેવાય? ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કહેવાય. બરાબર. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ DBMS. હવે આપણે એને દર વખતે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એમ નહીં કહીશું, પણ એને આપણે શોર્ટ ફોર્મમાં DBMS તરીકે ઓળખીશું. તો DBMS શું છે? તો DBMS એ એક પ્રકારનું સોફ્ટવેર છે જે ડેટાબેઝનું નિયંત્રણ કરે છે. તો આવા DBMS સોફ્ટવેરના એક્ઝામ્પલ ઘણા બધા છે. જે એક્ઝામ્પલ જે દરેક તમારા સોફ્ટવેર આ ડેટાબેઝનું નિયંત્રણ કરવા માટે વપરાયેલા છે એમ તમે કહો છો. તો એના એક્ઝામ્પલની અંદર ઓરેકલ નામનું સોફ્ટવેર આવે, એની અંદર તમે ડેટાબેઝ બનાવી શકો. બીજું તમારું ઇંગ્રેસ નામનું સોફ્ટવેર આવે, એની અંદર તમે ડેટાબેઝ બનાવી શકો. DB2 નામનું સોફ્ટવેર આવે, એની અંદર તમે ડેટાબેઝ બનાવી શકો. બીજું SQL સર્વરનું ડેટાબેઝ આવે. એના પછી આવે તમારું MySQL. નેક્સ્ટ છે તમારું MS એક્સેસ, એક્સેલની MS એક્સેસ અને બેઝ. આ તમારા અલગ અલગ ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેરના ઉદાહરણો છે, એક્ઝામ્પલ છે. બરાબર. આ બધામાંથી તમે કોઈ પણ ડેટાબેઝ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ડેટાબેઝ બનાવી શકો. ઓકે. હવે આ બધામાંથી આપણે જે ચર્ચા કરવાના છે આપણા સિલેબસમાં એ આપણે આ બેઝ નામના સોફ્ટવેર વિશેની ચર્ચા કરીશું. કયા સોફ્ટવેર વિશેની ચર્ચા કરીશું? બેઝ નામના. એટલે હવે તમારો નેક્સ્ટ ટૉપિક આવે છે બેઝનો પરિચય.
બરાબર. તો આપણને એના પરિચયની અંદર એક બાબત ખબર પડી ગઈ કે બેઝ એ એક પ્રકારનું ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ DBMS સોફ્ટવેર છે. બેઝ શું છે? એક પ્રકારનું DBMS સોફ્ટવેર છે. અને આ જે બેઝ છે એ બેઝ રિલેશનલ મોડેલ ફોલો કરતા હો. રિલેશનલ મોડેલ આધારિત હોવાથી એ બેઝ DBMS સોફ્ટવેર તો છે જ, DBMS તો છે જ, પણ એ રિલેશનલ મોડેલ ફોલો કરે છે. એટલે રિલેશનલના માટે આપણે આગળ R લગાવીશું. એટલે એ બેઝ રિલેશનલ મોડેલ આધારિત હોવાથી RDBMS તરીકે ઓળખાય છે. બરાબર. એને શું કહી શકો તમે? RDBMS પણ કહી શકો. એટલે હવે આપણી પાસે RDBMSનું ફૂલ ફોર્મ શું થયું? રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. બરાબર. આરને આપણે શું કહીશું? રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કહીશું. બરાબર. કારણ કે એ રિલેશનલ મોડેલ ફોલો કરે છે અને રિલેશનલ મોડેલ એ સૌથી સફળ ડેટા મોડેલ છે. આપણે જે આ 3 ડેટા મોડેલ જોયું એમાંથી રિલેશનલ મોડેલ એ સૌથી સફળ ડેટા મોડેલ છે. એની પાછળનું કારણ એક જ છે કે મોડેલને તમારે કમ્પ્યુટરાઇઝ્ડમાં તમારે એને મેનેજ કરવું હોય તો એ ખૂબ જ સરળ છે. બરાબર. એટલા માટે એ રિલેશનલ ડેટા મોડેલ છે. હવે આજે બેઝની ડેફિનેશન આપણે જ્યારે આપી ડેટાબેઝની, ત્યારે આપણે એમ કીધું કે ડેટાબેઝ એ એકબીજા સાથે સંબંધિત સુવ્યવસ્થિત રીતે સંગ્રહિત ડેટા આઇટમ્સનો જથ્થો છે. બરાબર. એમ કીધું તો હવે એ જે બેઝ છે એ બેઝ એ સંબંધિત ડેટા આઇટમ્સનો જથ્થો છે. બરાબર. એટલે એક સાથે ઘણા બધા ઓબ્જેક્ટ સંકળાયેલા છે, આઇટમ્સનો સંગ્રહ છે. એટલે તમે એમ કહી શકો કે બેઝની અંદર આ જે સંબંધિત ડેટા ઓબ્જેક્ટ્સ છે એ સંબંધિત ડેટા ઓબ્જેક્ટ 4 પ્રકારના છે. એમાંથી પહેલો પ્રકાર છે ટેબલ, બીજો પ્રકાર છે ક્વેરીઝ, ત્રીજો પ્રકાર છે રિપોર્ટ્સ અને તમારો ચોથો પ્રકાર ટેબલ, ક્વેરીઝ અને રિપોર્ટ્સ. આ તમારા એના 3 અલગ અલગ પ્રકાર છે અને ચોથાનું નામ છે ફોર્મ્સ. બરાબર. આ 4 સંગ્રહિત ડેટા આઇટમ્સનો જથ્થો છે. ટેબલ, ફોર્મ્સ, ક્વેરીઝ અને રિપોર્ટ્સ. એટલે હવે તમારો જે ઇન્ડેક્સ આપેલું છે એ ઇન્ડેક્સમાં તમે જોશો તો 10મું ચેપ્ટર તમારું ટેબલ સાથે કાર્ય છે. એટલે 10મા ચેપ્ટરમાં ટોટલી આપણે ટેબલ વિશે ચર્ચા કરીશું. 11મું ચેપ્ટર ક્વેરીનો ઉપયોગ કરીને માહિતી મેળવવાની છે. એટલે 11મા ચેપ્ટરમાં આપણે ટોટલી ક્વેરી વિશે વાતો કરીશું. અને 12મું ચેપ્ટર છે ફોર્મ્સ અને રિપોર્ટ્સ. રિપોર્ટ્સ એટલે એને ગુજરાતીમાં અહેવાલ કહેવાય. એટલે તમારું 12મું ચેપ્ટર છે ફોર્મ્સ અને રિપોર્ટ્સ. એટલે હવેથી આપણે આ ચેપ્ટરમાં બેઝ વિશે માહિતી મેળવીશું. એના પછીના 3 ચેપ્ટરમાં આપણે ટેબલ, ક્વેરીઝ, ફોર્મ્સ અને રિપોર્ટ વિશેની ચર્ચા કરવાના છે. બરાબર. તો આ દરેક બાબત તમને અહીંયા શોર્ટ ફોર્મની અંદર બતાવેલી છે. તો સૌપ્રથમ તમારી વાત કરીએ ટેબલની. બરાબર. આ ચેપ્ટરની અંદર જે ઇન્ટ્રોડક્શન આવે છે એમાં પહેલું જે ડેટા ઓબ્જેક્ટ છે એ પહેલો ડેટા ઓબ્જેક્ટ તમારો ટેબલ છે. તો બેઝની અંદર તમારો જે ડેટા છે એ ડેટાનો સંગ્રહ ટેબલમાં કરવામાં આવે છે. ટેબલના ફોર્મમાં તમારા ડેટા બેઝની અંદર સંગ્રહ કરવામાં આવશે. હવે ટેબલ કેવી રીતે બને છે આપણને ખબર જ છે. ટેબલની અંદર રો આવેલી હોય છે અને કોલમ આવેલી હોય છે. એટલે કે હાર અને સ્તંભ આવેલા હોય છે. બરાબર. એટલે આપણને ટેબલ કેવી રીતે બનાવવું એ આપણને ખબર જ છે. તો અહીંયા તમને એક સિમ્પલ ટેબલ બનાવીને બતાવવામાં આવેલું છે. એ ખાલી ટેબલની અંદરની જે બાબત છે એને આપણે શું કહેશું એ તમારે ખાલી ધ્યાનથી અહીંયા જોવાની છે. આજો અહીંયા તમારે એક કર્મચારી માટેનું ટેબલ તમને બનાવીને બતાવવામાં આવેલું છે. અહીંયા લખેલું છે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એડ્રેસ, સિટી, બર્થ ડેટ, જોઈનિંગ ડેટ, કોન્ટેક્ટ નંબર, ડેઝિગ્નેશન.
તો આ જે ઉપરની જે માહિતી છે, આ બધી માહિતીને હિસાબે વ્યક્તિ એની અંદર માહિતી ભરે. તો આ જે બધી માહિતી ઉપર આપેલી છે, એટલે કે ફર્સ્ટ નેમથી લઈને ડેઝિગ્નેશન સુધીની, એ બધી તમારા ટેબલની ફિલ્ડ્સ કહેવાય. એ બધી શું કહેવાય? તમારા ટેબલની ફિલ્ડ્સ કહેવાય. બરાબર. હવે એ ફિલ્ડ્સમાંથી આ વ્યક્તિ આ પ્રમાણેની ડેટા નાખે છે, આ બીજો વ્યક્તિ આ પ્રમાણેના ડેટા નાખે છે, જેને જે પ્રમાણે અહીંયા જે આવતું હોય એ પ્રમાણેના ડેટા એ નાખે. તો એ બાબત તમારી રેકોર્ડ તરીકે ઓળખાય. શાના તરીકે ઓળખાય? રેકોર્ડ તરીકે ઓળખાય. બરાબર. તો સૌપ્રથમ આ આપણે જે ડેટા લીધા એ એક કર્મચારી માટે લીધા, એટલે કે આપણે એક પ્રકારના એમ્પ્લોયના માટે આ પ્રકારની આપણે ચર્ચા કરી. બરાબર. તો આપણે સૌપ્રથમ આપણા મગજની અંદર નામ શું આવ્યું? એમ્પ્લોયનું. એમ્પ્લોય એટલે કે આપણે વિચાર્યું કે આપણે કર્મચારી વિશેની ચર્ચા, કર્મચારી વિશેનો ડેટાબેઝ બનાવશું, એમ્પ્લોય વિશેનો ડેટાબેઝ બનાવશું. હવે આપણે સ્કૂલની વાત કરીએ તો સ્કૂલમાં આપણને સૌપ્રથમ વિચાર આવે કે આપણે સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થી માટેનો ડેટાબેઝ બનાવીશું. બરાબર. તો આ જે કર્મચારી છે, વિદ્યાર્થી છે, આ જે બધી છે એ દરેક વસ્તુ એન્ટિટી તરીકે ઓળખાય. શાના તરીકે ઓળખાય? એન્ટિટી તરીકે. એટલે આ બધી તમારા ડેટાબેઝની એન્ટિટી કહેવાય. બરાબર. હવે આપણે જે કીધું ફિલ્ડ્સ, એ એન્ટિટીના એટ્રીબ્યુટ. હવે કર્મચારી એમ કીધું તો એ કર્મચારીનું નામ આવે, એની બર્થ ડેટ આવે, એનું એડ્રેસ આવે. બરાબર. આ જે બધી વસ્તુ છે એ વસ્તુને આપણે શું કહીશું? એ એન્ટિટીના એટ્રીબ્યુટ તરીકે પણ ઓળખીશું, અથવા તો એને આપણે એના વિશેની ફિલ્ડ તરીકે પણ ઓળખી શકીએ. બરાબર. તો આ પ્રમાણે આપણે રો અને કોલમના ફોર્મની અંદર ટેબલ બેઝની અંદર બનાવી શકીએ. બરાબર. તો આ થઈ ગઈ વાત તમારા ટેબલ વિશે. એના વિશે નેક્સ્ટ જ્યારે ચેપ્ટર નંબર 10માં ડિટેલમાં આવશે ત્યારે આપણે એના વિશે વધારેની ચર્ચા કરીશું. નેક્સ્ટ છે તમારું ફોર્મ્સ. હવે ફોર્મ એટલે શું? તો ફોર્મ એ એક પ્રકારનું ઓબ્જેક્ટ છે જે ટેબલમાં ડેટા દાખલ કરવાની સગવડ આપે છે, અને એની અંદર ડેટાનો સુધારો વધારો કરવાની પણ સગવડ આપે છે, અને કાઢી નાખવાની પણ સગવડ તમને ફોર્મ આપે છે. જેમ આપણે સ્કૂલની અંદર કોઈ નવું સ્ટુડન્ટ એડમિશન લેવાનું હોય તો આપણે એને એક ફોર્મ આપીએ છીએ. કેમ આપીએ? તો આપણને આ બધી એની ડિટેલ જોઈતી હોય, તો એ ડિટેલનો આપણે કમ્પ્યુટરમાં સંગ્રહ કરવા માંગતા હોઈએ એટલે આપણે એને ફોર્મ આપીએ છીએ. એ વિદ્યાર્થી એ ફોર્મ ભરે છે અને પાછું એ આપણને આપે છે. એટલે ફોર્મ એ ટેબલની અંદર ડેટા દાખલ કરવાની સગવડ આપે છે, અને એની અંદર સુધારા વધારા કરવાની પણ સગવડ આપે છે. બરાબર. એટલે ફોર્મ્સની અંદર આપણે વાતો કરશું તો ફોર્મ એ એક પ્રકારનું ઓબ્જેક્ટ છે. ઓકે. નેક્સ્ટ થર્ડ છે તમારી ક્વેરીઝ. ક્વેરીઝ કોને કહેવાય? તો ડેટાબેઝમાં ક્વેરી એટલે ઇન્ક્વાયરી કરવી એમ કહીએ ને આપણે. આપણને કોઈ વિષયની માહિતી ન ખબર હોય તો એના વિશે આપણે ક્વેરી કરીએ, એના વિશે આપણે પ્રશ્ન પૂછીએ તો એને ક્વેરી તરીકે ઓળખવામાં આવે. એટલે આપણે એની ડેફિનેશન આ પ્રમાણે આપીશું: ડેટાબેઝમાં પૂછવામાં આવેલો પ્રશ્ન ક્વેરી તરીકે ઓળખાય છે. જેમ કે આપણે અત્યારે જ કીધું કે નેક્સ્ટ ડિસેમ્બર મહિનામાં કેટલા સ્ટુડન્ટની બર્થ ડેટ આવે છે, તો એ મારી ક્વેરી કહેવાય. બરાબર. એ ડેટાબેઝની અંદર હું એક પ્રકારનો પ્રશ્ન પૂછું છું તો એને શાના તરીકે ઓળખાશે? ક્વેરીઝ તરીકે ઓળખાશે. અને નેક્સ્ટ છે તમારા રિપોર્ટ્સ. એટલે રિપોર્ટ્સ એટલે ક્વેરીનું આઉટપુટ. જેમ તમારું રિઝલ્ટ આપણે તૈયાર કરીએ છીએ, તમે દરેક એક્ઝામ આપો છો અને એક્ઝામના પછી તમને તમારું રિઝલ્ટ રિપોર્ટ કાર્ડના સ્વરૂપે જોવા મળે છે, તો એ તમારું ક્વેરીનું જે આઉટપુટ છે એ રિપોર્ટ્સના સ્વરૂપે દર્શાવવામાં આવે છે. એ રિપોર્ટના સ્વરૂપે એટલા માટે દર્શાવવામાં આવે કે એ વ્યવસ્થિત દેખાય અને સામેવાળાને જોવાવાળાને ખબર પડી જાય. બરાબર. એટલા માટે એને શું કહેવામાં આવે છે? રિપોર્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે નેક્સ્ટ ટોપિક તમને અહીંયા બતાવવામાં આવેલો છે કે એક નમૂનાનો ડેટાબેઝ તૈયાર કરવો. એ ડેટાબેઝ તૈયાર કરવા માટેનો સ્ટેપ 1 આપેલું છે કે આપણે કયા બધા ડેટાબેઝ બનાવીશું એના વિશે. તો અહીંયા આપણને એમ કીધેલું છે આપણે પ્રોડક્ટ નામનો ડેટાબેઝ બનાવીશું, સપ્લાયર, એમ્પ્લોય અને કસ્ટમર. આપણે આપણા ડેટાબેઝની માટે આ 4 ટેબલ બનાવીશું. બરાબર. આપણે જે કીધું ને એન્ટિટીની જે વાતો કરી, એ એન્ટિટીમાં આવે આપણે આ 4 એન્ટિટી પર ટેબલ બનાવીશું એમ કીધું છે. તો સૌપ્રથમ તમારી એ બનાવવા માટેની એન્ટિટી વિચારવી પડે. બરાબર.
પછી તમારે એના એટ્રીબ્યુટ્સ વિચારવું પડે. જેમ કે તમારે હવે નેક્સ્ટ આપેલું છે કે આપણે સપ્લાયર ટેબલ બનાવવું છે, તો મને સપ્લાયરનું નામ જોઈએ, એડ્રેસ જોઈએ, સિટી જોઈએ, પિનકોડ જોઈએ, પર્સન નેમ જોઈએ, ઈમેલ આઈડી જોઈએ, કોન્ટેક્ટ નંબર જોઈએ. આ ફિલ્ડ આપણે આપણા હિસાબે ગમે તે રાખી શકીએ. આ તમારું એમ્પ્લોય ટેબલ બતાવેલું છે. આ એમ્પ્લોયના એટ્રીબ્યુટ્સ છે. આ બધા એના એટ્રીબ્યુટ છે. એ એટ્રીબ્યુટ્સ આપણે આપણા હિસાબે કોઈ પણ પ્રમાણે રાખી શકીએ. આ તમારું નેક્સ્ટ કસ્ટમર ટેબલ બતાવેલું છે, એના એટ્રીબ્યુટ્સ છે. અને નેક્સ્ટ તમારું આ પ્રોડક્ટ ટેબલ બતાવેલું છે. આ પ્રોડક્ટ ટેબલના ઘણા બધા એટ્રીબ્યુટ્સ આપેલા છે. બરાબર. એટલે અહીંયા આપણે 4 ટેબલ બનાવીશું એના વિશેની એમ આપણે કીધું છે. ઓકે. અને એ 4 ટેબલમાં જે કંઈ બી આપણે વાતો કરી કે આના પછી આ પ્રમાણે રાખીશું, એ પ્રમાણે રાખીશું, તો એના જે નામ છે એટ્રીબ્યુટના નામ, એ એટ્રીબ્યુટના નામ તમે જે પ્રમાણે રાખવા માંગતા હોય એ પ્રમાણે તમે એટ્રીબ્યુટના નામ વિચારીને રાખી શકો. જે પ્રમાણે તમારે એને નામ રાખવા હોય એ પ્રમાણે તમે એને રાખી શકો. એની અંદર કોઈ તમારી પાસે રેસ્ટ્રિક્શન નથી કે આ પ્રમાણેના જ નામ તમારે એની અંદર રાખવા પડે. અને એ બધા નામો રાખીને તમારી પાસે જે આ પ્રમાણેનો એક નામ નાખે એટલે પછી તમારી પાસે એની અંદર આ પ્રમાણેના રેકોર્ડ થાય એમ. તો આ સપ્લાયર ટેબલ, આ આપણે આ જે ફિલ્ડ વિચારી એ, અને એની અંદર આ એના રેકોર્ડ્સ. બરાબર. પછી આ તમને નીચે પ્રોડક્ટ ટેબલ બતાવેલું છે. આ એની ફિલ્ડ અને આ એની અંદર નાખવામાં આવેલા રેકોર્ડ્સ. એના નીચે તમને આ એમ્પ્લોય ટેબલ બતાવેલું છે. આ એમ્પ્લોય ટેબલની ઉપરની ફિલ્ડ્સ અને આ એની અંદર નાખવામાં આવેલા રેકોર્ડ્સ. નેક્સ્ટ તમને આ કસ્ટમર ટેબલ બતાવેલું છે અને આ એની અંદર નાખવામાં આવેલા રેકોર્ડ્સ છે. બરાબર. તો અહીંયા તમને આટલી આ ટેબલ તમારો કેવી રીતે બનાવી શકાય, એ ટેબલ તમારું બનાવવા માટેનો જે ટૉપિક છે એ તમારો 10મા ચેપ્ટરની અંદર કન્ટિન્યુ આવશે. તેની અંદર આપણે ડિટેલની અંદર ચર્ચા કરીશું કે ટેબલ કેવી રીતે બનાવી શકાય. અને પછીથી આ ચેપ્ટરમાં આપણે જોઈશું કે બેઝ સાથે જે આપણે કામ કરવાના છે એ બેઝ સાથે આપણે કામ કેવી રીતે કરી શકીએ, એના વિશેની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું. એટલે નેક્સ્ટ પાર્ટમાં આપણે સૌપ્રથમ આપણને બેઝની અંદર ટેબલ બનાવવા માટે આપણને એની અંદર મળતી ડેટા ટાઈપ વિશેનો અભ્યાસ કરવો પડશે. એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બેઝમાં મળતી ડેટા ટાઈપ વિશેની ચર્ચા કરીશું. બરાબર. તો ત્યાં સુધી તમારે આટલું ઇન્ટ્રોડક્શન વ્યવસ્થિત સમજવાનું છે ચેપ્ટર નંબર 9નું. અને એની અંદરની જે કોઈ બી તમારી ડેફિનેશન આવે છે એ ડેફિનેશન તમારે વ્યવસ્થિત તમારી નોટબુકની અંદર લખીને આટલી બાબત ફક્ત તમારે સમજવાની છે. બરાબર. નેક્સ્ટ વાતો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર કરીશું. થેન્ક યુ.